એક આસ્થા નામની છોકરી હતી. અને એના મમ્મી આમ કેન્સરમાં ડૉક્ટરે એવું કીધું હતું કે લગભગ તમે માનો કે એ 3 થી 4 વર્ષ જીવશે અને બહુ જ સારી રીતે તમે એની કેર કરશો તો એ તમારી માં 5 વર્ષ જીવશે. તો આસ્થાને એવું થયું કે મારી માં 5 જ વર્ષ જીવવાની હોય તો મારે એની સંપૂર્ણ સેવા કરવી છે, ન્યોછાવર થઈ જવું છે. મારી પાસે જેટલા પૈસા છે એ પૂરતા છે, લગ્ન કરવા નથી. આસ્થા બધું જ છોડી દે છે, મિત્રો છોડી દે છે, નોકરી છોડી દે છે અને આમ તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય છે પોતાની મા સાથે એની સેવા કરવામાં, એને કેન્સરમાંથી બહાર લાવવા માટે. ધીમે 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 અમુક રોગ એવા છે, તમે જોજો, તમે કોરોના કાળ દરમિયાન આટલા લોકોની સેવા કરી, અત્યારે તમારો બધાનું સન્માન થતું હશે, ત્યારે તમારા દરેક હૃદયના ખૂણામાં એક ઝણઝણાટી ઓલા નામની હશે કે જેની પાછળ સ્વર્ગવાસ એવું શબ્દ ઉમેરાય છે. તમારા બધા 75 જણાના હૃદય ઉપર બોજ એ વ્યક્તિનો હશે. તમને સન્માન લેતી વખતે એક વખત તમારા આત્મામાં થતું હશે કે યાર ઓલાને ન બચાવી શક્યા. તમે હજારો લોકોને બચાવી શક્યા એના આનંદ કરતાં પણ 10 વ્યક્તિઓને ગુમાવ્યાનો દુઃખ તમારા હૃદય ઉપર હશે. આવતા દિવસોમાં તમને હૃદય રોગ કે બ્લોકેજ નીકળે તો એકાદ ખૂણો એ સ્વર્ગવાસ વ્યક્તિઓનો પણ હશે, એવું અંગત રીતે હું માનું. એક ઘસરકો એકાદ વ્યક્તિનો પણ હશે. આસ્થા આવા ઘસરકા સાથે, લીટા સાથે જીવી રહી, મૃત્યુ પામી. પછી જે ઘરની બહાર એ નીકળી જ નહોતી, એ ઘરના 4 ઓરડાની દરેક દિવાલોમાં જ્યાં એની માની સ્મૃતિ હતી, જ્યાં એના માને કરેલી સેવાના પડઘા હતા, જ્યાં એની દવાઓની સ્મેલ હતી, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન હતા, એ બધું એક ઝટકે ખાલીખમ થઈ ગયું. સફેદ ચાદરમાં બધું વિલુપ્ત થઈ ગયું. આસ્થાને એમ થયું કે હવે આ ઘરમાં રહેવું મારી માટે અશક્ય છે, કારણ કે આ દિવાલો મને કરડી રહી છે, આ ખાલીપો મને મૂંઝવી રહ્યો છે. આસ્થા શહેર છોડીને ચાલી જાય છે. એને એમ થાય છે કે નવી જગ્યાએ જાઓ, નવેસરથી જીવન બનાવો, નવા મિત્રો બનાવો, નવું કામ બનાવો. એક જગ્યાએ ઘર ભાડે રાખે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 4 મહિના એ ફ્લેટની અંદર એ રહે છે. આમ નીકળે, આવ જાઓ, કોઈ આમ સ્માઇલ કરવા સિવાય ખાસ સંબંધ નહીં, કોઈ બોલે નહીં. એટલે આસ્થાને ક્યાંક મગજમાં એવું થઈ જાય છે કે યાર જીવન, ભલે બધા કહેતા કે જીવન આનંદ છે, જીવન મજા છે, જીવન સુખ છે, જીવન પ્રેમ છે, પણ જીવન ખાલીપાથી વિશેષ કશું નથી. કોઈ સંબંધ તમને કામ નથી લાગતો જ્યારે તમારી અંદર, તમારા હૃદયના ખૂણામાં લોહીની બદલે કોઈક વ્યક્તિની ગેરહાજરીને એનો ખાલીપો તમારી અંદર વહેતો હોય. આસ્થા વિચાર કરે છે કે યાર સુસાઇડ કરીએ, આવી રીતે જીવવાનો કોઈ અર્થ નથી. સુસાઇડ કરવા માટે એ દવા લેવા માટે નીકળે છે. દાદરા ઉતરે છે પોતાના ફ્લેટના અને પર્સ ચેક કરે છે. પછી કે પોતાની કાર સુધી પહોંચતા એમ થાય છે કે યાર હતી $100 નોટ આ પર્સમાં જ હતી. પાછી દાદરા જઈને ઉપર ચડે છે, કારણ કે એક જ લોટ લઈને નીકળી હતી એ દવા લેવા માટે, ઝેર લેવા માટે. આફડી ફાફડી જોવે છે તો એને કંઈ મળતું નથી, એટલે એ નીચે ઉતરે છે. એટલે પહેલાં જ પોતાનું લોક મારતી વખતે બાજુવાળા બેન મળે એટલે એને પૂછે છે કે મારી $100 નોટ ખોવાણી છે, તમને કોઈને મળી છે? કદાચ અહીંયા પેસેજમાં પડી હોય તો. એટલે બેન કંઈ કહેતા નથી. ફરીવાર નીચે પાર્કિંગ સુધી આવે છે અને કાર પોતાની ખોલતી વખતે બાજુવાળાને પૂછે છે કે હું હમણાં અહીંથી નીકળી હતી, તમને કોઈને પાર્કિંગમાંથી $100 નોટ મળી છે ખરી? તો ઓલી સ્ત્રી એમ કહે છે કે ના, મને નથી મળી. ચોકીદારને પૂછે છે. એમ લગભગ એ 4-5 જણાને પૂછે છે કે $100 નોટ નથી મળી. ફ્રસ્ટ્રેશનમાં આસ્થા ચાલવા માટે, વોક માટે નીકળી જાય છે. અત્યારે કે મગજ ઠેકાણે નથી, ચાલવા નીકળી જાઓ. આસ્થા વોક કરીને પાછી આવે છે, ઉપર જાય છે, સૂઈ જાય છે. બીજે દિવસે સવારે ફરીવાર એક આશય સાથે કે આજે તો મરી જ જવું છે, એટલે બીજી પોતાની $100 નોટ લઈને નીચે ઉતરે છે. એટલે હજી તો લોક મારતી હોય છે ને, ત્યાં એના પાડોશમાંથી મૈત્રી નામની એક સ્ત્રી આવીને એમ કહે છે કે તમારી $100 નોટ ખોવાઈ ગઈ હતી, એ મને મળી છે. અને આસ્થા સ્તબ્ધ થઈને મૈત્રી પાસેથી $100 નોટ લઈ લે છે. કારણ કે જ્યારે $100 નોટ ખોવાણી છે એવું આસ્થાએ કીધું એ વખતે એના ચહેરા ઉપર એવી પીડા હતી, એવી તકલીફ હતી, મૂંઝવણ હતી, અને સામેવાળી વ્યક્તિ એક્ઝેક્ટ રિયલાઇઝ કરી શકતી હતી કે એને $100 કેટલી જરૂર હતી. મૈત્રીની $100 નોટ લઈ આસ્થા ધીમે ધીમે પાર્કિંગ સુધી આવે છે. જેવી કાર ખોલે છે એટલે પ્રેમ નામની એક છોકરી આવીને એવું કહે છે કે તમારી $100 નોટ ખોવાઈ ગઈ છે, એવું તમે મને કીધું હતું. આ તમે તે દિવસે ગાડીમાંથી આમ નીકળતા હતા ને એટલે મને મળી છે, એટલે આ તમારી $100 નોટ. ફરીવાર આસ્થા સ્તબ્ધતાથી એ $100 નોટે લઈ લે છે. હજી કારમાં બેસે
ત્યાં નિષ્ઠા નામની એક છોકરી આવીને એવું કહે છે, તમે તે દિવસે ટેરેસ પર વોક કરવા આવ્યા હતા ત્યારે કદાચ તમારી $100 નોટ પડી ગઈ, $100 નોટ પડી ગઈ છે. મને ટેરેસ ઉપરથી $100 નોટ મળી. મૈત્રી, પ્રેમ અને નિષ્ઠા નામની ત્રણેય સ્ત્રી પાસેથી આસ્થાએ $100 નોટ લઈ લીધી. ચોકીદાર, સત્ય નામનો એક ચોકીદાર હોય છે, એને એવું કહે છે કે તમે પૂછતા હતા ને કે તમને કોઈને મળી છે $100 નોટ, મને તમારી $100 નોટ મળી છે. આ $100 નોટ નિષ્ઠા, મૈત્રી, પ્રેમ, સત્ય બધા પાસેથી $100 નોટ લઈ આસ્થા પોતાના રૂમમાં જઈ અને ધ્રુસકે રડે છે, ઈશ્વર પાસે રડે છે. એટલા માટે રડે છે કે એને આગલા જ દિવસે રાત્રે પોતાના બેડ નીચેથી પોતાની એકચ્યુઅલી $100 નોટ તો મળી જ ગઈ હતી. તેમ છતાં કોઈક અજાણી વ્યક્તિ જેને ઓળખતી નહોતી, એને એમ લાગતું તો આ 4 મહિનામાં હું કોઈ સાથે સંબંધ નથી બાંધી શકી, આ પૃથ્વી પર કોઈનું નથી, સ્વાર્થી જગત છે, એની વચ્ચે કોઈક અજાણી વ્યક્તિ માટે કોઈક પોતાના ખીચામાંથી $100 નોટ એટલા માટે આપે કે સામેવાળી વ્યક્તિની જીવનની શ્રદ્ધા ટકી રહે, એની આસ્થા ટકી રહે, એને જીવન માટેનું બળ ટકી રહે. એટલા માટે જો મને કોઈક આપી શકતું હોય તો મારે જીવવું છે. મિત્રો, કથા આટલી જ છે. કાં તમારી $100 નોટ ખોઈ નાખો અને કાં કોઈકની $100 નોટ બની જાઓ. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લીવ અ લાઈફ બ્યુટિફુલી. જીવન સરળતાથી જીવવા માટે કોઈ જ પૂર્વ શરત નથી. દિલથી પ્રેમ કરો, અન્યને સમજો, અન્યના અવકાશ અને પીડા, અને કાંઈ જ ન કરી શકાય. ઘણા લોકો એવું કે અમારી પાસે હોત તો અમે કરત. આ દિવસોમાં આપણે બધાએ જોયું કે કોઈની પાસે નહોતું એવા વ્યક્તિઓએ માત્ર હાથ પકડીને, ફોર્મ ભરીને, કોઈનો બ્લડનો રિપોર્ટ લાવીને સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. અને ઘણા વ્યક્તિઓ તમે એવા પણ જોયા કે એને એમ લાગે કે ઓકે કાનજીભાઈ આવ્યા છે તો આમ મેં બેડશીટ સરખી કરવા માંડે, કે એમ જસ્ટ એમને દેખાડવા માટે કે અમે છીએ સેવામાં. અમે ઘણા એવા હોય ને કે બરફ આવી ગયો છે એવું કીધા રાખે, બરફ લાવે નહીં. સેવાનો પણ એક દોર હોય. એક મુલા નસરુદ્દીનને આવો તમારી સેવા તમને કેટલી મોંઘી પડે, સેવાનો દેખાવ તમને કેટલો મોંઘો પડે એનો હું દાખલો આપું. મુલા નસરુદ્દીનની એક માસી હતી, બહુ જ પૈસાવાળી વૃદ્ધ હતી, પરણી નહોતી, કંઈ હતું નહીં આગળ પાછળ, અને બધાને એવી ઈચ્છા કે માસી મળશે ને ત્યારે આપણને કરોડો રૂપિયાની જાયદાદ આપવાની છે. એટલે બધા જ સગાવાલા હોય, એના દીકરા પુત્રો બધું બહુ જ માસીની સેવા કરે. કોઈક માસીની દવા લાવી દે, કોઈક માસીને સરસ મજાનું નવડાવી દે, માસી માટે ખાવાનું બનાવીને લાવે, માસીની બેડશીટ સરખી કરી દે, માસીને રવિવારે અહીં લઈ જઈને કોઈ પણ તહેવાર હોય માસી વગર અમારે કાંઈ નહીં, બધું પૂછીને કરે, માત્ર એક એવા આશય સાથે કે માસી મરે ને મને મોટો સારો એવી થોકડી આપણા નામની મૂકે. મુલા નસરુદ્દીને આ હોડમાં કે માસીનું સૌથી મોટું જે મોંઘો પ્લોટ છે ને આપણા નામે થઈ જાય જો માસીની હરખી સેવા કરીએ ને. પછી એણે જોયું કે માસીને બિલાડીઓ બહુ વાલી, માસી 4 થી 5 બિલાડીઓ પાડી હતી. એટલે મુલ્લાને એમ થઈ જાણ્યું કે આ માસીનો જીવ છે ને એ આ બિલાડીમાં અટક્યો છે, આ બિલાડીની સેવા કરો, આપણને માસી જ્યારે મળશે ને ત્યારે સૌથી વધુ પૈસા આપણા નામે કરી દેશે. મુલ્લા જ્યારે આવે માસીને મળે ન મળે સ્માઇલ કરીને બિલાડીઓને વાલ કરે ને બિલાડીઓને નવડાવે. હાલાકી એને બિલાડી જરાય ગમતી નહોતી, અંદરથી તો એમ ગળું દાબી દઉં, પણ ઓલા પૈસા હાટું ગળું તો દબાય એમ નહોતું. બિલાડીની ખૂબ સેવા કરે ને એને સરસ કપડાં પહેરાવે ને એને નવડાવીને બહાર લઈ જાય, એને શેમ્પૂ કરી દે, બિલાડી માટે કોઈક દી આ લઈ આવે ને બિલાડી માટે આ દઈ આવે. માસીએ રાજી કહો મુલ્લાને આટલો બધો પ્રાણી પ્રેમ છે ને એ તે મારી બિલાડીઓને સાચવે એવો કેવો સરસ છે. અને મુલ્લા આમ કન્ફર્મ હતું કે હવે માસી મળશે એટલે આપણને અબજો રૂપિયા કરોડો રૂપિયા આપવાના છે. અને મુલ્લાએ તો બહારથી લેણા શરૂ કરી લીધી, મોટી લોન લઈ લીધી, બધા ભાઈબંધોને કહી દીધું કે જો મારી માસી મરે એટલે આપણે આટલા રૂપિયા આવવાના જ છે. માસી મરી ગયા, પાછા આવ્યા, વિલ ખોલ્યું, કોઈકને રિયલ ડાયમંડનો આપ્યો ને કોકને આ લોકર આપ્યો ને કોકને આ ફ્લેટ આપ્યો ને કોકને આ જમીન આપીને કોકને આ ફાર્મ આવીને બધાના નામ આવીને મુલ્લામાં આમ એમ થાય કે હમણાં આપણું સૌથી મોટું આપણા નામે, સૌથી મોટું, કારણ કે આપણે બિલાડીઓ સાચવી છે, સૌથી મોટું આપણા નામે, સૌથી મોટું આપણા નામે. છેલ્લે મુલ્લાનું નામ આવ્યું અને માસી એવું લખ્યું હતું કે મારો સૌથી વાલો, જેને મારી સૌથી વધુ પડી હતી એવો મારો પ્રિય મુલ્લા, જેને મારી બિલાડીઓ ગમતી હતી, મારી બધી બિલાડીઓ હું મુલ્લાને નામે કરીને જાઉં છું. સેવાઓનો દેખાવ કરીએ તો બિલાડીઓ જ હાથમાં આવે. મૂર્ખ માણસને બનાવી શકાય, ઉપર બેઠો છે તમને જેને બનાવ્યા છે એને મૂર્ખ બનાવવા મેરી જાય ને એટલી સહેલા નથી.
પહેલી વખત આપણે બધાએ સમજ્યું કે તમારી પાસે પૈસા હોય, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે ઓળખાણ હોય, તમારા બેંક બેલેન્સ ભરેલા હોય, તમારા સગાવાલાની યાદી બધી હોય, તો પણ પથારીમાં બેસેલા એક માણસને તમે તમારો એક શ્વાસ પણ ઉછીનો આપી શકતા નથી. આપણે આમ જો ને તો કુદરતે સટ્ટાક દઈને આપણને એક તમાચો મારી દીધો છે. આપણે એટલા સ્પીડમાં દોડતા હતા, આપણને એમ હતું કે આપણને કોઈની જરૂર જ નથી. એવી વખતે તમને ખબર પડી કે તમને ઉપરવાળાની સૌથી વધુ જરૂર છે. તમને સંવેદનશીલ સભ્યતાની તમે જો એ પહેલા આપણે બધા એવું મળ્યું પૈસા હોય એટલે આ જગતમાં કાંઈ તકલીફ જ નથી, બધું હેલું છે. પ્રસંગોમાં જ્યારે કોકારે સંબંધ બગડે ને એટલે સ્ત્રી એવું કે ભાઈ એવું સંબંધ ન બગડે, આપણા ઘરે દીકરી છે, કાલ સવારે પ્રસંગ આવે તો કઈ વાંધો ન આવે. એટલે તરત જ પુરુષ એવું બોલે પૈસા હોય ને એટલે બધા આવે, ઊભા થઈ જાય. પહેલી વાર આપણે જોયું કે તમે લાખો ને કરોડો ખર્ચવા તૈયાર હતા, પણ તમારી વ્યક્તિને ઉપાડવા માટે કોઈ આવવા તૈયાર નહોતું.